જે છે બાળકો માટેનો કાર્યક્રમ છે એ મુદ્દા ઉપર હું પછી આવીશ. પરંતુ આજના કાર્યક્રમમાં આપણા ગામમાં જે સાહેબ પધારેલા છે, બેન પધારેલા છે, તેમનું કામ વતી હું સ્વાગત કરું છું. અને શાળાના પ્રિન્સિપાલ અને સમગ્ર સ્ટાફ કે હું સરપંચ બની છું તો એ પહેલા મેં ઘણી બધી ગામની શાળાઓ જોઈ છે, પરંતુ મારા ગામમાં મને એક ભાગ્યશાળી કહેવાય, એક સારું કહી શકાય કે શાળાના જે આચાર્ય છે, તમારા બધાના જે સાહેબ છે, આચાર્ય છે અને આખો સ્ટાફ એ ખરેખર ખૂબ જ ઉત્સાહી છે. તો મારે કોઈ પણ એક્ટિવિટી કરાવી હોય, જેમ બહારથી બધા વિદ્યાર્થીઓ આવ્યા હતા ને, બધા ક્રાફ્ટ કરાવતા હતા, બધું કટિંગ ને કરાય, તો તમામ પ્રવૃત્તિ માટે પ્રોત્સાહન મળે છે. અને આજનો જે કાર્યક્રમ છે એક નવી શરૂઆત છે, જે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે, તો જે ભવિષ્ય છે એમનું ભવિષ્યનું નિર્માણ માટેનો આજનો દિવસ છે. પરંતુ તમે અત્યારે માતા પિતાને ખાસ હું વાત કરીશ, વાલીઓને વાત કરીશ, ગ્રામજનો જે હાજર છે તમામને હું વાત કરીશ કે બાળકો તો ભણશે જ, પરંતુ એ સિવાય એમને પ્રોત્સાહન સતત આપતા રહેવું એ આપણી જવાબદારી છે. એ માટે જ હું વારંવાર સ્કૂલમાં આવું છું અને ગામના જે વિદ્યાર્થીઓ છે, કેમ કે ગામનું ભવિષ્ય, દેશનું ભવિષ્ય આ ભવિષ્ય જ છે. કેમ કે બાળકો જયારે મોટા થશે એ પછી એમની એક સમજણ હોવી જોઈએ, સમજણ આપણને શિક્ષણ થકી જ મળે છે. તો આજે જે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે, હું વિચારું છું મારી ભાવના છે કે મારા જેટલો અભ્યાસ મેળવે, માસ્ટર સુધીની ડિગ્રી કરે, કદાચ એનાથી પણ આગળ ભણે, તો તમામ વિદ્યાર્થીઓ કોઈ પણ શાળા ના છોડે. કેમ કે સર સાથે હું વાત કરતી હતી ત્યારે સરે કીધું કે ઘણી બધી પ્રાઇવેટ સ્કૂલમાંથી વિદ્યાર્થીઓ સરકારીમાં આવી રહ્યા છે. તો ખરેખર આપણી શાળાનું જે વાતાવરણ છે ખૂબ સારું કહેવાય કે પ્રાઇવેટ જેવી શાળાઓ છોડીને બધા વિદ્યાર્થીઓ આપણા ગામમાં આવી રહ્યા છે, સરકારી શાળામાં આવી ગયા છે. તો સરકારી શાળાને પ્રોત્સાહન આપવા માટે સર જે કામ કરી રહ્યા છે, સમગ્ર જે સ્ટાફ કામ કરી રહ્યો છે, હું ગામ વતી એમનો પણ આભાર માનું છું. અને વિદ્યાર્થીઓ બધા ભણશો ને? હા બોલો, જોરથી હા બોલો. ભણશો ને બધા? વિદ્યાર્થીઓને કોઈ પણ જરૂરિયાત હોય આગળ, અમે સદાય તત્પર છીએ એમને મદદ કરવા માટે. તો જય હિન્દ, ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ